નમસ્કાર મિત્રો, હું છું વિભુ. આજના આ ખાસ વિશ્લેષણમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક બહુ જ રસપ્રદ માહિતી લઈને આવ્યા છીએ. આપણી પાસે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હેઠળ ચાલતી રક્ષા શક્તિ સ્કૂલની નવીનતમ ભરતીની વિગતો આવી છે. નમસ્કાર મિત્રો, હું છું નિયતિ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો આભાર. આ જાહેરાત ક્રમાંક RRURSSHR 2026-01 ખરેખર ધ્યાન ખેંચે તેવી છે. બિલકુલ. અને જ્યારે આપણે કોઈ સામાન્ય સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ વિશે વાત કરીએ ત્યારે બહુ મોટો તફાવત દેખાય છે. આ કોઈ સામાન્ય શૈક્ષણિક સંસ્થા નથી, પણ ભારતની અગ્રણી સુરક્ષા યુનિવર્સિટીનો એક ભાગ છે. એટલે સ્વાભાવિક રીતે જ અહીં કામ કરવાનું વાતાવરણ પણ અલગ જ હશે. બરાબર છે. અને અહીં ખાલી જગ્યાઓ પણ ઘણી બધી અલગ અલગ છે. મતલબ કે સૌથી ઉચ્ચ પદ વાઇસ પ્રિન્સિપલ એકેડેમિકનું છે. તો શું આ ભૂમિકા માત્ર શિક્ષકોને સંચાલિત કરવા પૂરતી સીમિત હશે? જરાય નહીં. આ પદ પર આવનાર વ્યક્તિ ભવિષ્યના સુરક્ષા જવાનો અને દેશના મજબૂત નાગરિકોનો પાયો ઘડવાનું નેતૃત્વ કરશે. એટલે જવાબદારી બહુ મોટી છે. હા, એટલે જ આ પદ માટે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીનું આકર્ષક પગાર ધોરણ નક્કી કરાયું છે. આ ખરેખર દેશના નિર્માણમાં સીધો ફાળો આપવાની એક ઉત્તમ તક છે. અને જો આપણે શિક્ષકોની વાત કરીએ તો TGT એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે પણ ઘણી જગ્યાઓ છે. સાચી વાત છે. કમ્પ્યુટર, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત, વિજ્ઞાન અને ગણિત, સોશિયલ સ્ટડીઝ, હિન્દી અને સંગીત કે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ જેવા લગભગ તમામ વિષયોમાં ભરતી છે. અને મેં જોયું છે કે આ બધા જ વિષયો માટે 38,000 રૂપિયા જેટલો સમાન પગાર રાખવામાં આવ્યો છે. બરાબર. પણ અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે શારીરિક શિક્ષણ અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લગતી જગ્યાઓ પર પણ એટલો જ ભાર મુકાયો છે. હા, રક્ષા શક્તિ સ્કૂલનો મૂળ ઉદ્દેશ્ય જ શિસ્ત અને શારીરિક સજ્જતા છે ને. એકદમ સચોટ નિરીક્ષણ. એટલા માટે જ ફિઝિકલ એજ્યુકેશન ટીચર અથવા PTIની ભૂમિકા અહીં કોઈપણ મુખ્ય વિષયના શિક્ષક જેટલી જ મહત્વની બની જાય છે. એટલે જ આ ઉપરાંત હોસ્ટેલ વોર્ડન અને મેડિકલ એસિસ્ટન્ટની જગ્યાઓ પણ છે. જી, આ ત્રણેય પદો PTI, વોર્ડન અને મેડિકલ એસિસ્ટન્ટ માટે 30,000 રૂપિયા પગાર ધોરણ નક્કી થયું છે. આ દર્શાવે છે કે સંસ્થા માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર અને શિસ્તબદ્ધ જીવનશૈલી પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચોક્કસથી. તો જે યુવાનો શિક્ષણ, રમતગમત કે મેડિકલ એસિસ્ટન્ટ જેવા ક્ષેત્રોમાં સક્રિય છે તેમના માટે આ એકદમ યોગ્ય પ્લેટફોર્મ છે. લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ આમાં ભાગ લેવા આગળ આવવું જ જોઈએ. પણ સમય મર્યાદા બહુ નજીક છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15મી માર્ચ છે. હા, સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. જે પણ ઉમેદવારો આ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવા માંગે છે તેમણે સીધું જ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.rru.ac.in/career પર જઈને ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અપડેટ્સ મેળવવા માટે દરરોજ mogerumehoنا.in વેબસાઇટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને આજના આ વિશ્લેષણના અંતે ઉમેદવારોએ એક બાબત પર ખાસ વિચાર કરવો જોઈએ. કઈ બાબત? સુરક્ષા અને રાષ્ટ્ર નિર્માણના પાયા સાથે સંકળાયેલી આ રક્ષા શક્તિ સ્કૂલમાં કામ કરવું એ શું માત્ર મહિને પગાર મેળવવાની એક નોકરી છે કે પછી આવનારી પેઢીને સુરક્ષાના પાઠ ભણાવીને દેશ સેવામાં પોતાનું સીધું યોગદાન આપવાની એક અનોખી તક છે? આ વિચાર ચોક્કસથી કારકિર્દીની દિશા અને દૃષ્ટિકોણ બદલી શકે છે. ખૂબ જ ઊંડો અને પ્રેરણાદાયક વિચાર છે. તો મિત્રો, જો આ માહિતી અને અમારું વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય તો અત્યારે જ મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આ માહિતીસભર વિડીયોને લાઇક કરો અને કારકિર્દી બનાવવા માંગતા વધુને વધુ યુવાનો સુધી શેર કરો. આ ભરતી અંગે કોઈ પ્રશ્ન હોય કે કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.